હેલો મિત્રો મિત્રો આ વિડીયોમાં છે ને હું તમને ડ્રેસનો પરફેક્ટ રીતે અસ્તર કેવી રીતના લગાવવું કે ક્યાંય ખોલ ન રહી જાય અને એના ગળા કેવી રીતના કાપવા અને કેવી રીતના એનું પરફેક્ટ માપ લેવું તમને બધું ડિટેલ વાઇઝ બતાવીશ. તમે કદાચ અસ્તર વાળો ડ્રેસ સીવતા હોય તો તમારે આવી રીતના કરવાનું, જેથી કરીને તમારે ક્યાંય પણ ખોલ નહીં આવે અને પરફેક્ટ રીતે તમારું અસ્તર ચોટી જશે અને પરફેક્ટ તમારા ગળા કપાશે. તો ધ્યાનથી જોજો આખો વિડીયો. જો આ મતલબ આપણે ડ્રેસનું ઉપરનું છે એ મોટું કાપેલું હોય અને અસ્તર છે આપણે ફિક્સ કટિંગ કરતા હોય. હું ગ્લુથી લગાવું છું. ગ્લુથી એટલા માટે લગાવું છું કે ક્યાંય ખોલ ન રહી જાય. આ જે છે મેઇન અસ્તર છે, આપણા મેઇન જે ભાગ હોય. અને આનામાં શું છે કે જરાક અસ્તર મારે ઓછું હતું, એટલે તમારે કને તમે પૂરેપૂરું કટિંગ કર્યું હશે માર્જિન રાખીને, પણ મારી પાસે જે હતું એમાં થોડું અસ્તર ઓછું હતું, એટલે માર્જિન સાઈડમાં અહીંયા આટલું કરી આવેલ છે. બરોબર, આવી રીતના માપનું આવેલું છે માર્જિન. તો હું શું કરીશ કે જ્યારે પણ આ ભાગ કટિંગ કરીશ ને એમાં થોડું વધારે રાખી લઈશ, પણ તમારે ફિક્સર કાપવાનું કે અહીંયાથી 1 ઇંચ, અહીંયાથી 1.5 ઇંચ, ઉપરથી પણ 1.5 ઇંચ, જે રીતના હું ડ્રેસના કટિંગમાં શીખવાડું છું એવી રીતના. તો આ જો છે આવી રીતના છે. તો પહેલા શું કરવાનું, પ્રેસ તમારે મીડિયમ ગરમ કરી અને પહેલા જે પણ આપણો મેઇન પીસ હોય કાપડ, મેઇન કાપડ, એના ઉપર તમારે એકવારની પ્રેસ ફરાવી લેવાની, એટલે જે નાની નાની ક્રીઝો હોય ને એ પણ તમારી એમાંથી પહેલા તો નીકળી જાય. આવી રીતના પહેલા એમાંથી ક્રીઝ કાઢી નાખવાની, પછી અસ્તર લઈ લેવાનું. અસ્તરની ઊંધી સાઈડ જે આપણે જે સાઈડ કટિંગ કરી હોય એ સાઈડ બહાર રાખવાનું, જેથી કરીને ફિટિંગના આપણને નિશાન દેખાય. એવી રીતના જો હું સાઈડમાં જરાક આવી રીતના માર્જિન રાખીશ, જેથી કરીને મારું માર્જિન આટલું જ છે. તો પછી મને અહીંયાથી જ્યારે પટ્ટી વાળવી હોય તો ડાયરેક્ટ આવી રીતના પટ્ટી વળી જાય, એટલે હું જ્યારે કટિંગ કરીશ ત્યારે થોડું મોટું રાખીશ. બરાબર, તો આવી રીતના તમારે રાખી લેવાનું ઉપર. પછી તમારે એકવાર વરીથી એને અસ્તર ઉપર પ્રેસ કરી નાખવાની. એકદમ પ્રોપર ફિનિશિંગ વાળું કરવું હોય તમારે તો આવી રીતના કરવાનું. ડાયરેક્ટ સિલાઈ મારી નહીં કરવાનું. સિલાઈ મારી કરશો તો ખોલ રહી જશે તમારે. અને બધી સાઈડ થોડું બહાર આવી રીતના રાખવાનું. જો કે આપણે ઉપરનું મેઇન કપડું તો મોટું જ કાપ્યું હોય, અસ્તર આપણું ફિક્સ કટિંગ વાળું હોય. બરાબર, આ થઈ ગયું. હવે આપણે છે ને એક સાઈડનો અડધો પાર્ટ આવી રીતના કરી અડધો પાર્ટને ઊંધો કરી નાખવાનો. ઊંધો કર્યા પછી આવી રીતના કોર ઉપર, મતલબ કે જે સિલાઈની અંદર જતું રહે એવી રીતના તમારે ગ્લુના ટપકા કરી નાખવાના. આવી રીતના નીચે આટલું મૂકી દેવાનું, જેથી કરીને આપણું અસ્તર નીચેથી આમ આવી રીતના ફોલ્ડ થાય એટલા માટે આટલું થોડું મૂકી દેવાનું. ત્યાં આગળ વળી અને આવી રીતના વ્યવસ્થિત રાખી અને તમારે પ્રેસ ગરમ કરેલી હોય એને આવી રીતના ફરાવી લેવાની, એટલે ચોટી જશે. જો એક સાઈડ એકદમ પરફેક્ટ થઈ ગયું, ચોટી ગયું પરફેક્ટ રીતે. આવી રીતના અડધો ભાગ આપણો ચોટી ગયો. હવે સેમ એવી જ રીતના બીજી સાઈડનો ભાગ આવી રીતના, આ તો આટલો તો ચોટી જ ગયેલો છે. હવે આ જે બીજો આ સાઈડનો હતો એને પણ આપણી સાઈડ આમ લઈ અને કોર ઉપર આવી રીતના થોડી જગ્યા રાખી અને ટપકા કરી લેવાના. એના ગળા પણ કટિંગ કરતો બતાવીશ તમને કે ગળા કેવી રીતના કટિંગ કરવાના. હવે તમારે આ જે પ્રેસ કરો ને તો ડાયરેક્ટ આમ નહીં કરી નાખવાની, નહીં તો ખોલ રહી જશે. આવી રીતના પ્રેસ કરવાની, આ બાજુ આમ લઈ જવાનું આમ, તો જેથી કરીને અસ્તર પણ ચોટી જશે ને નીચેના કાપડમાં કદાચ ક્યાંય ખોલ હશે તો તમારી આવી રીતના કરશો તો નીચે એમાં નીકળી જશે. અસ્તર પણ ચોટી જશે અને ખોલ નહીં આવે ક્યાંય. આવી રીતના તમે કરશો એટલે જો એકદમ નીચેનું અને મેઇન કાપડ છે અને આપણું અસ્તર છે એ સેમ થઈ જશે. અને તમારું કામ જે છે સિલાઈ મારીને તમે કરો છો એ કામ તમારું ઘટી જશે. એટલું બધું ટાઈમ તમારો વેસ્ટ નહીં થાય. આ તો હું તમને વિડીયોમાં બતાવું છું એટલે નહીં તો 2 મિનિટમાં ચોટી જાય, કામ તમારું ઇઝી થઈ જાય. હવે હું થોડું અહીંયાથી રાખીશ, કેમ કે મારી પાસે આમાં માર્જિન ઓછું છે અસ્તરમાં, એટલા માટે આ મેઇન પાર્ટ થોડો મોટો રાખું છું. એનું કારણ છે કે આની સિલાઈ જે છે ને ફિટિંગ આનું અહીંયા આવશે. હવે આટલામાં તો વળે નહીં, એટલે આપણે જ્યાં અહીંયા કટ વાળશું એટલે એક ભાગ આનો વળશે ને એક અસ્તર સાથે વળી જશે, એટલે આ પટ્ટી આપણી પ્રોપર વળી જશે. બરોબર, એટલા માટે મેં અહીંયા વધારે રાખ્યું છે. આપણે તમે તો ફિક્સ જ રાખજો, પછી ફિક્સ અસ્તરને કાપી નાખજો. જેમ કે અહીંયા બધે જેમ ફિક્સ છે મારું આવી રીતના કટિંગ કરેલું, તો હું એને ફિક્સ કટિંગ કરી નાખીશ. આર્મહોલ અને ઉપરનું ખાલી સાઈડમાં જ હું થોડી જગ્યા રાખું છું, જેથી કરીને થોડું માર્જિન રહે એટલા માટે. પટ્ટી વાળવા જેટલું માર્જિન મને જરૂર હતી એટલે એટલું વધારાનું હું રાખી દઉં છું. બરોબર, તો આ હતું આપણું અસ્તર ચોટાડવાનું. અસ્તર પણ ચોટી ગયું છે. આગળ પાછળના બંને ભાગ ચોટાડીને તમને બતાવીશ અને એના
ગળા પણ કટિંગ કરીને બતાવીશ તમને. હવે જો તમે આવી રીતના મૂક્યું, ખાલી આ મૂકશો તો તમારું એકદમ પરફેક્ટ થઈ જશે. બરોબર. હવે અહીંયા તમારે આવી રીતના પ્રેસ કરી, આ ગોલાઈ વાળો ભાગ છે એટલે આગળનો ભાગ છે, આવી રીતના કરી અહીંયા એક કટ મારી લેવાનો એટલે આપણે ખબર પડે ગળું અહીંયા સેન્ટર ભાગ છે, અને એક આવી રીતના ચોકથી લાઈન દોરી નાખવાની. એટલે જ્યારે પણ તમે ગળું લગાવતા હોય તો તમારે સેન્ટર પછી મલાવવાનું રહે નહીં, કારણ કે શરૂઆતથી તમે અહીંયાથી રેડી કરીને બેસશો મશીન ઉપર તો સીધું જઈને તમારે સીવવાનું જ રહેશે. બરોબર. આ આગળનો ભાગ થઈ ગયો. સેમ એવી જ રીતના પાછળનો ભાગ બતાવીશ, પાછળનું ગળું તમને બતાવીશ કે પાછળનું ગળું કેવી રીતના કટિંગ કરવાનું, એના હિસાબે આગળનું ગળું કટિંગ કેવી રીતના કરવાનું. સેમ એવી જ રીતના પીસ રાખી લેવાનો. પીસ રાખી પાછું એના ઉપર એકવાર પ્રેસ કરી નાખવાની, એટલે કદાચ નોર્મલ પણ ક્રીજ હોય તમારી તો આમાંથી નીકળી જાય. બરોબર. એકદમ પ્રોપર ફિનિશિંગ વાળું કામ થાય, ટાઈમની બચત થાય અને કામ પણ સારું એવું ફિનિશિંગ વાળું થશે. સેમ બ્લાઉઝમાં પણ આવી જ રીતના હું કરું છું. ચોંટાડવાનું આવે ત્યારે અસ્તર આપણે જે લગાવવાનું હોય અસ્તર અને મેઇન કપડામાં તો હું ગ્લુથી જ આવી રીતના લગાવું છું, જેથી કરીને એમાં ક્યાંય ખોલ આવે નહીં. જો આવી રીતના વચ્ચે જે લાઈન છે એની પણ એક ખોલ નાનકડી રહી જાય તો પણ ફિનિશિંગ બગડી જાય. એટલે પ્રેસ ફરાવી લેવાની એકવારની પહેલા, બંને ભાગ રાખીને વ્યવસ્થિત. હવે એને ગ્લુ લગાવી લેવાનું. જો આ ભાગ આમ કરવાનું, સીધો કરી આ સાઈડ નો ચોટાડતા હોય એટલે આપણે આવી રીતના અડધો ભાગ ચોટી ગયો, પછી આ સાઈડના ભાગને આવી રીતના લઈ લેવાનો. પછી તમને એનો ગળાની કટિંગ કરીને બતાવું કે કેવી રીતના થશે. બરોબર. હવે જે આ ભાગ આવી રીતના પડ્યો છે તેને પછી આપણે આમ લઈ જવાનું, એટલે છે ને પરફેક્ટ નીચેનું જેટલું કાપડ છે એટલું ને એટલું અસ્તર રહેશે અને ચોટી જશે વ્યવસ્થિત, ક્યાંય પણ ખોલ નહીં આવે. આવી રીતના તમારે એમ પ્રેસ લઈ જવાની. સીધી ચોટાડી દેશો તો ક્યાંક ખોલ રહી જશે, પણ આવી રીતના તમે એમ કરશો તો કાપડ નીચેનું હશે સરકીને સાઈડમાં જતું રહેશે અને ખોલ તમારી ક્યાંય નહીં આવે. ઘણી વાર એમ થાય તમે ચોટાડી પણ ખોલ કેમ રહી ગઈ, એવી રીતના રહી જતી હોય. ડાયરેક્ટ તમે આમ પ્રેસ મૂકી દો તો વચ્ચેનો ભાગમાં જે રહેતી હોય એ ખોલ રહી જાય. હવે તમે આમથી આમ લઈ જશો કે આમથી આમ લાવશો, ક્યાંય પણ તમને જરાય પણ એની ખોલ આવશે નહીં. બરાબર. તો આ સ્તર આપણું લાગીને રેડી થઈ ગયું છે. એના પછી હું તમને ગળા કટિંગ કરીને બતાવું કે કેવી રીતના માપ લેવાનું, કેવી રીતના કટિંગ કરવાનું એને. બરોબર. જયારે ફિટિંગ થશે ત્યારે મારું અહીંયા આવશે સિલાઈ, પછી એને જયારે પટ્ટી વાળવી હશે ત્યારે એમને મેઇન કાપડ ની વળશે, બીજી અસ્તર સાથે આવી રીતના વળી જશે પ્રોપર સાઈડ નો કટ. હવે સેમ આમાં પણ એમ જ ફોલ્ડ કરી નાખવાનું. પ્રોપર બંને ભાગને ભેગા રાખી તમારે અને પ્રેસ કરી લેવાની, એટલે વચ્ચેનું સેન્ટર એકદમ પરફેક્ટ આવી જાય. હવે જયારે પાછળનું અસ્તર આપણે કાપતા હોય ગળું, ત્યારે સમજી લો હું તમને એનું માપ બતાવી દઉં. જેમ કે 3 ઇંચ પહોળું રાખવાનું છે તો આપણે 3.25 માર્ક કરવાનું. કેમ કે 5 ઇંચની આપણી સિલાઈમાં જશે જ્યારે આપણે પટ્ટી લગાવશું ત્યારે. બરોબર. તો 3.25 એમ રાખવાનું. અને જ્યારે ડીપ રાખતા હોય જેમ કે આવી રીતના, તો આપણે 1/2 ઇંચ પહેલા તો સિલાઈનું માઇનસ કરી નાખવાનું આમાં. અને ડીપ કેટલું રાખવું છે? 3 નું રાખવાનું છે. તો તમારે 3.25, 3.25 રાખવું હોય તો 3 રાખવાનું, કેમ કે અહીંયા પણ સિલાઈ એટલી આવશે. તો જેમ કે મને 3 રાખવાનું છે તો આવી રીતના હું નિશાન એનું કરી 3.25 અને એની ગોલાઈ દોરી લઈશ.
3x3 નું કરવું હોય તો 3.5 પોણા ત્રણ અહીંયાથી પણ તમારે સિલાઈ કાઢ્યા પછીનું લેવાનું, નહીતર અહીંયાથી શરૂઆતથી લેશો તો વળી આટલું સિલાઈમાં જતું રહેશે તો તમારું ગળું સાવ 2 થી 2.5 ઇંચનું થઈ જશે. એટલે સિલાઈનું કાઢ્યા પછી તમારે 3.5 એનું માપ લેવાનું. તો અત્યારે સમજી લો કે મેં 3x3 નું ગળું રાખ્યું છે, તેનું માપ પણ મેં 3.5 જ રાખ્યું છે, જેથી કરીને જ્યારે અહીંયા સિલાઈ આવશે પટ્ટી લાગશે તો આપણું 3x3 નું ફિક્સ થઈ જશે. બરોબર. હવે આ રીતના કર્યું તો આગળનું જ્યારે હવે તમારે ગળું કાપવું હોય તો આવી રીતના પડ્યું છે ને તો તમારે સીધી ખાલી એક પહેલા તો લાઈન દોરી નાખવાની, કેનવાસ સીધું રાખવા માટે. બરોબર. હવે જે આ પાર્ટ પડ્યો છે ને એ પાર્ટને તમારે આવી રીતના રાખી માપ લેવાની જરૂર નથી. આ જે ભાગ કટિંગ કર્યો છે એને રાખી અને એનાથી તમારે આટલું માર્જિન જે સિલાઈ આટલું વધારે, કારણ કે આમાં સિલાઈ આવશે ઓલા ભાગમાં, આનામાં સિલાઈ આવશે અહીંયા કને, એટલે એ ગળું વાળવી સીવાશે ત્યારે આટલું પોળું થઈ જશે. એટલે આપણે આ તો અત્યારે કટિંગ કર્યું છે એનાથી આટલું વધારી એટલે એ આપણી ગળાની પહોળાઈ થઈ ગઈ, જેથી કરીને જ્યારે આ ગળું રેડી થશે સિલાઈ કરીને તો આપણું આ ગળું પણ આગળનું સેમ એટલું જ થાય. એને 6 ઇંચ ડીપ રાખવાનું છે તો 6 એટલે અડધો ઇંચ સિલાઈમાં જશે અને 6.5 હું ક્રોસમાં રાખી લીધું. હવે આવી રીતના બોક્સ બનાવી લેવાનું. આ પહોળાઈ છે, આ એનું ડીપ છે. જેમ કે મને 5 શેપ બનાવવું છે તો હું એને શેપ આપી દઈશ 5 શેપનો. બરોબર. તો આપણી ગળાની લંબાઈ પણ થઈ ગઈ, પહોળાઈ પણ થઈ ગઈ અને લંબાઈ પણ થઈ ગઈ. એ બોક્સ બની ગઈ. એની અંદર તમારે જે પણ શેપનું ગળું બનાવવું હોય એ દોરી અને તમારે કટિંગ કરી લેવાનું. તો અમારું 3x6.5 નું હતું ગળું તો પ્રોપર કટિંગ થઈ ગયું છે. જ્યારે હવે હું લગાવીશ ત્યારે સાઈડના શોલ્ડર કે કાંઈ પણ પટ્ટી વધશે કે એવું નહીં થાય. જરા પણ શોલ્ડર નાના મોટા નહીં થાય, કારણ કે ગળા ફિક્સ કટિંગ કરેલા હોય આપણા એટલા માટે. હવે સમજી લો કે આપણે આ ચોંટાડવાનું છે ગળું, એનું પણ જે પણ વધારો હોય એની અંદર પેલો તો જે કેનવાસનો ટુકડો વધ્યો હોય એને રાખી લેવાનું, એને તમારે આવી રીતના નોર્મલ ચોંટાડી દેવાનો. બરોબર. કારણ કે આપણે ઉખાડી લેવાનું છે. પછી આપણું જે ગળું છે કટિંગ કરેલું એને ફિક્સ ટુ ફિક્સ જે પણ કેનવાસનો ટુકડો કાપેલો છે વચ્ચે એને ફિક્સ ટુ ફિક્સ રાખી અને આ કેનવાસને સરખી રીતે ચોંટાડી લેવાનું. જે મેઇન ગળું આપણે કટિંગ કર્યું છે એને વ્યવસ્થિત ચોંટાડી અને વચ્ચેનો ભાગ છે એને તમારે ઉખાડી નાખવાનો. બરોબર. એટલે આપણું આ ગળું ક્યાંયથી ન લંબાઈમાંથી ઘટે ન પહોળાઈમાંથી ક્યાંયથી ડિફરન્સ આવશે. એકદમ જે આપણે પ્રોપર રાખ્યું છે, જે માપે આપણે ગળું બનાવવું છે એ રીતના આપણું પ્રોપર ગળું બનીને તૈયાર થઈ જશે. તો આ હતું ડ્રેસનું આખું તમારું કેવી રીતના ચોંટાડવું. પછી સાઈડમાં તો ફિક્સ જે હોય તો ફિક્સ જ કટિંગ કરી નાખવાનું. અસ્તર ઘટ્યું હોય તો તમારે આવી રીતના તમે અડધો ઇંચ વધારે રાખી શકો. ગળાનું માપ કેવી રીતના પાછળ ઉતારો જેટલા તમારે રાખવું હોય 3.5x3 નું 4x4 નું જેવી રીતના પણ કટિંગ એવી રીતના કરવાનું, માર્જિન સાથે રાખીને, જેથી કરીને ગળું ઘણું સાંકડું ન થઈ જાય કે ન પોળું થઈ જાય. અને એ જ માપ પાછળનું ગળું કાપ્યા પછી આગળનું ગળું કટિંગ કરી લેવાનું, જેથી કરીને ગળાની પહોળાઈ આગળ ને પાછળની સરખી રહે. બરોબર. તો આશા રાખું તમને વિડીયો ગમ્યો હશે. ગમ્યો હોય વિડીયો, શીખવાની મજા આવતી હોય તો વિડીયો લાઈક કરતા જાઓ મિત્રો. ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. સબસ્ક્રાઈબર હજી કાંઈ થયા જ નથી. 1 વર્ષ થઈ ગયું. વિચાર કરો હજી 4,000 સબસ્ક્રાઈબર છે. બાકી વ્યૂઝ આવે છે એવું નથી, પણ સબસ્ક્રાઇબ નથી કરતા. તો સબસ્ક્રાઇબ કરતા જાઓ. આવી રીતના સેન્ટર રાખીને મેં કર્યું છે. હવે એને હું છેકો માર લઈશ એટલે જ્યારે પણ આપણે આગળના ભાગમાં આપણું આ ગળું બનાવવાનું થાય ડાયરેક્ટ આવી રીતના, તો આગળના ભાગમાં આપણે નિશાનને બધું મારેલું જ હતું. જ્યારે પણ આ ગળું લગાવવાનું થશે હવે આ ઓટીને તો સીધું મને કાંઈ કરવાનું નથી. સીવા બેસીશ એટલે સીધું અહીંયા રાખી આવી રીતના સેન્ટરનું કરેલું જ છે. અહીંયા વચ્ચે જે નિશાન કર્યું છે ચોકનું ત્યાં આગળ સિલાઈ મારી લઈશ આવી રીતના, અને પછી ગળાની સિલાઈ મારી અને એને ઉઠલાવી દઈશ. એટલે તમારું કામ બધું અહીંયા જ પૂરું થઈ જાય કમ્પ્લીટ. સીધું મશીન ઉપર જઈને તમારે સીવવાનું રહે, કારણ કે પછી તમારે માર્ક કરવા પડે નહીં, કારણ કે અહીંયાથી તમે રેડી કરીને ગયા હશો બધું માર્કિંગ તો ત્યાં જઈને તમે સીવવાનું રહેશે. તો આઈ હોપ તમને ગમ્યો હશે વિડીયો, મજા આવી હશે. લાઈક કરી લેજો, શેર કરવા હોય તો ઠીક છે, ન કરો તો વાંધો નહીં, પણ સબસ્ક્રાઈબ કરતા જાજો.